જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 12મા અધ્યાય એટલે કે ભક્તિ યોગના 18મા શ્લોકમાં આપણે જોયું કે શમઃ શત્રોશ્ચ મિત્રે ચ તથા માન અપમાનયો. જે માન અપમાન શત્રુ અને મિત્રમાં સમાન હોય. આ ઉપરાંત ભગવાને વાત કરી કે શીતોષ્ણ સુખ દુઃખેશુ શમઃ સંગ વિવર્જિત. જે શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમીમાં, આ ઉપરાંત સુખ અને દુઃખ એટલે કે શરીર અને મન બંનેની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં જે સમાન હોય એને સંગ વિવર્જિત, જે આસક્તિ રહિત હોય છે. ભગવાને 12મા અધ્યાયમાં 5 સિદ્ધ ભક્તના 5 પ્રકરણ રજૂ કર્યા. એમાં હવે ભગવાન 19મા શ્લોકમાં 5મું પ્રકરણની હવે ત્યાં પૂર્ણાહુતિ કરે છે. અને 5મું પ્રકરણ રજૂ કરતા ભગવાન કહે છે કે તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ એન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિય નરઃ. ભગવાન શું કહે છે કે તુલ્ય નિંદા સ્તુતિ. મિત્રો, અર્જુને જે પહેલા શ્લોકમાં પ્રશ્ન કર્યો કે આ બેમાંથી તમને કોણ પ્રિય છે, પછી ભગવાને બીજા શ્લોકમાં એમનો જવાબ આપ્યો, યુક્તાત્મા કરીને જવાબ આપ્યો ભગવાને કે આ બેમાંથી. પછી સગુણ ઉપાસના માટેના 4 સાધનો આપ્યા અને એ સાધનોથી ભગવત પ્રાપ્તિ કરેલા મારા જે ભક્ત મને પ્રિય છે એવું ભગવાને કુલ 39 લક્ષણો વાળા 5 પ્રકરણ અહીંયા આપ્યા. આ 5મું આપણું આ છેલ્લું પ્રકરણ છે. સિદ્ધ ભક્તનું આ છેલ્લું પ્રકરણમાં ભગવાન કહે છે નિંદા તુલ્ય નિંદા સ્તુતિ. નિંદા અને સ્તુતિને તુલ્ય એટલે સમાન સમજનાર, સમાન ગણનાર. પછી મૌની એટલે મનનશીલ અથવા મૌન રહેનાર, મનનશીલ મૌન રહેનાર. સંતુષ્ટ એન કેનચિત, એન કેન જે ગમે તે પ્રકારે, કોઈ પણ પ્રકાર હોય, એન કેનચિત કોઈ પણ પ્રકારથી શરીરના નિર્વાહ કે ન નિર્વાહ થવાનું, એન કેન પ્રકારે સંતુષ્ટ એટલે સંતુષ્ટ રહેવાના, સંતુષ્ટ રહેનાર. પછી અનિકેત, અનિકેત એટલે રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વગરનો. ખરેખર તો અનિકેત એટલે જેમને રહેવાનું સ્થળ નથી તેવો. નિકેત એટલે રહેવું, સ્થાન, નિવાસ સ્થાન. અનિકેત એટલે જેને નિવાસ સ્થાન નથી તે. પણ અહીંયા એવો અર્થ બંધ બેસતો નથી. એટલે રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ રહિત, આસક્તિ વિનાનો છે. ભક્તિમાન સ્થિરમતિ ભક્તિમાન પ્રિય મે પ્રિય નર. સ્થિરમતિ એટલે સ્થિર બુદ્ધિ, સ્થિર બુદ્ધિનો. ભક્તિમાન ભક્તિયુક્ત, નર એટલે મનુષ્ય, મે પ્રિય એટલે મને પ્રિય છે. ભગવાન કહે છે કે જેમના માટે નિંદા અને સ્તુતિ સમાન હોય, એક સરખું સમજતો હોય, જે મનનશીલ હોય, જે ગમે તે પ્રકારે શરીર નિર્વાહ માટે સંતુષ્ટ હોય, જેમને રહેવાના સ્થાનમાં મમતા અથવા તો આસક્તિ ન હોય, જે સ્થિર બુદ્ધિવાળો હોય, આવો જે ભક્તિયુક્ત મનુષ્ય છે ને તે મને પ્રિય છે. હવે પહેલો મુદ્દો ભગવાન કહે છે તુલ્ય નિંદા સ્તુતિ. નિંદા અને સ્તુતિ ખરેખર એક રીતે જુઓ તો કોની થાય છે? તમારા કોઈ વખાણ કરે છે તો કોના વખાણ કરે છે? તમારા નામના વખાણ કરે છે. તમારી કોઈ નિંદા કરે છે તો કોની નિંદા કરે? તમારા નામની નિંદા કરે છે. જો નામની નિંદા થતી હોય, નામના જ વખાણ થતા હોય, તો ભક્તમાં તો નામ પ્રત્યે કે સંસાર પ્રત્યે કે શરીર પ્રત્યે એમને તો કોઈ મમતા જ નથી ને. જે સિદ્ધ ભક્ત છે એમને પોતાના શરીર પ્રત્યે મમતા નથી, તો શરીરને આપેલા નામ પ્રત્યે એ નામની નિંદા થાય કે ફલાણો ભાઈ આવો છે કે ફલાણો ભાઈ આવો છે, આવો છે, એનાથી એને કોઈ ફેર જ નથી પડતો. કેમ કે એને નામ પ્રત્યે મમતા નથી. અને નામ પ્રત્યે મમતા નથી ને એટલે આ નિંદા અને સ્તુતિ છે ને એમના ઉપર કોઈ જાતની અસર જ નથી કરતી. નથી તો એમની કોઈ સ્તુતિ કરવાવાળા પ્રત્યે એમને કોઈ રાગ જન્મતો, કે નથી તો કોઈ એમની નિંદા કરવાવાળા પ્રત્યે એમનામાં દ્વેષ જન્મતો. એને રાગ પણ નથી થતા, દ્વેષ પણ નથી થતા. એનું અંતઃકરણ હોય છે તેવું ને તેવું શુદ્ધ રહે છે.
એટલે ભગવાને કીધું કે મારો જે સિદ્ધ ભક્ત છે એમનું આ લક્ષણ છે કે તુલ્ય નિંદા સ્તુતિ, એ નિંદા અને સ્તુતિમાં સમાન હોય છે. બીજું મિત્રો, સાધારણ મનુષ્ય જે હોય છે એને પ્રશંસાની કામના હોય છે. એમને ઈચ્છા હોય છે કે લોકો મારી પ્રશંસા કરે, મારા વખાણ કરે, મારા કામને બિરદાવે. એમ આ સાધારણ મનુષ્યને આવું થાય છે. અને તેથી શું થાય છે, એમને હિસાબે રાગ દ્વેષમાં એ ફસાય છે. જો કોઈ એમની પ્રશંસા કરતું હશે તો એમના પ્રત્યે રાગ થશે, નિંદા કરતું હશે તો સ્વાભાવિક છે કે એમના પ્રત્યે દ્વેષ હશે. પણ જે સાધક પુરુષ છે, એ સાધક પુરુષની જો કોઈ નિંદા કરશે ને તો એ તરત જ શું થઈ જશે, સાવધાન થઈ જશે કે ભાઈ હું અહીં ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર ખોટો છું એવું મેં લોકો પાસે સાંભળ્યું, એટલે તરત જ સાવધાનીથી એ પોતાની ભૂલને સુધારી લેશે, સાવધાન થઈ જશે. અને જો કોઈ એમની પ્રશંસા કરશે ને તો એ લજ્જિત થશે, એમને શરમનો અનુભવ થશે, લજ્જિત થઈ અને નીચું જોઈ જશે પ્રશંસા વખતે. હવે જે અહીં ભક્ત છે, ભક્તમાં તો ભગવત ભાવ છે, તેથી કોઈના પણ પ્રત્યે એનામાં કોઈ જાતનો ભેદભાવ જ નથી. ભગવત ભાવ હોવાને કારણે શું થાય છે કે કોઈના પ્રત્યે ભેદભાવ નથી, એટલા માટે સ્તુતિ કરે તોય શું, નિંદા કરે તોય શું, કોઈ ફેર જ નથી પડતો. એના ચિત્તમાં કોઈ વિકાર જ પેદા નથી થતો. તમે એના વખાણ કરો તો પણ રાગ નહીં જન્મે, એની નિંદા કરો તો સ્તુતિ નહીં જન્મે. અને ભગવાન અહીંયા બીજું લક્ષણની વાત કરે છે, મૌની. મૌની એટલે મૌન એવો અર્થ થાય, પણ અહીંયા ખાલી માત્ર મૌન અર્થ નહીં લઈ શકીએ. મૌની એટલે મનનશીલ એવો અર્થ લઈએ. સિદ્ધ ભક્ત જે છે એ સતત શું કરે છે, તો કે સિદ્ધ ભક્ત છે એ જે અનિત્ય છે ને એમની સાથેનો સંબંધ એમણે કાપી નાખ્યો છે. સંસાર સાથેનો નિત્ય સાથે સંબંધ જોડ્યો છે ને એટલા માટે સતત શું કરે છે, સતત એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે. અને એ ચિંતન એ કેવી રીતે કરશે, મૌન રહીને કરશે. મનની અંદર સતત એ મનનશીલ છે, અને એટલા માટે અહીંયા મૌની શબ્દનો અર્થ મનનશીલ લીધો. બીજું, એ જાણે છે કે વાસુદેવ સર્વમ, જે કંઈ હું જોઉં છું, જે કંઈ મને દેખાય છે એમનાથી સીધું જ એ કોનું મનન કરશે, તો કે અહીંયા વાસુદેવ છે, અહીંયા વાસુદેવ, અહીંયા વાસુદેવ. આમ સતત વાસુદેવ સર્વમ, આમ બધી જગ્યાએ વાસુદેવ છે, એટલે સતત એ ભગવાનનું ચિંતન કરતો રહેશે, મનન કરતો રહેશે. બીજું, અહીંયા મૌનીનો અર્થ જો વાણીનું મૌન એવો લઈએ, ખાલી મૌન લઈએ, તો એવું થશે કે જે ઉપદેશ આપનારા ભક્તો છે, ભગવાનનો ઉપદેશ આપનારા ભક્તો છે, તો એ ભક્તની વ્યાખ્યામાં જ નહીં આવે, કેમ કે એ તો બોલીને ઉપદેશ આપે છે, તો એ તો મૌન નથી રહેતા, તો એ વ્યાખ્યામાં. બીજું, એવા ઘણા હઠ યોગીઓ છે કે જે જાણી જોઈને પરાણે મહા મહેનત કરીને પણ એ મૌન ધારણ કરે છે, તો એવા ભક્તોની સંખ્યા પુષ્કળ વધી જશે કે જે બોલતા નથી, મૌન રહે છે અને બોલતા નથી, તો એ ભક્તમાં ગણાઈ જશે. એટલા માટે અહીંયા મૌની શબ્દનો અર્થ મનનશીલ જ, ભગવાનનું સતત ચિંતન કરનારો એવો જ અર્થ વ્યવસ્થિત રહેશે. ત્રીજી વાત ભગવાને કરી કે સંતુષ્ટ યેન કેનચિત. હવે ભક્ત જે રીતે પોતાનું જીવન જીવે છે એ બીજા લોકોને માટે આ ભક્ત છે એ ભાગ્ય પ્રમાણે જે રીતે એમને જે કંઈ મળ્યું છે, જેવું મકાન, જેવું ખાવા પીવાનું, જેવી સગવડતાઓ, જે કંઈ મળેલું છે, ભક્તને કોઈ જાતની એમાં ફરિયાદ નથી હોતી. એ એમાં સંતુષ્ટ હોય છે. પછી એ મીરા લઈ લ્યો, નરસિંહ લઈ લ્યો, સુદામા લઈ લ્યો કે ગોરોકુંભાર લઈ લ્યો, જે કંઈ પરિસ્થિતિ છે એમનાથી ભાગ્ય અનુસાર, પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ અને શરીરના નિર્વાહ માટે મળેલો એમનો જે કંઈ ધંધો છે એમાં એ સંપૂર્ણ સંતુષ્ટ છે. એમને સિંગલ કોઈ કમ્પ્લેન નથી, કોઈ ફરિયાદ એમને ભગવાન પ્રત્યે નથી. એટલા માટે પણ એનો સંતોષ છે. અને એટલા માટે લખ્યું યેન કેનચિત સંતુષ્ટ. પણ હવે ખરેખર બહુ વિચારથી જોઈએ ને તો એનો અર્થ એવો પણ થાય કે અહીંયા સંતોષનું કારણ છે એના પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ એ ન હોઈ શકે, કેમ કે આ તો સિદ્ધ ભક્ત છે. એમના સંતોષનું કારણ છે નિત્ય નિરંતર ભગવાન છે ને એમની સાથેનો જે એમનો નાતો, એમનો સંબંધ, એમની સાથેનું સતત ચિંતન છે. અને આને કારણે જે પરિસ્થિતિ આવે છે ને એ બધી જ પરિસ્થિતિમાં એ ભગવાનને
મંગલમય વિધાન સમજી અને પરિસ્થિતિનો સ્વીકાર કરે છે અને ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ભગવાનનું વિધાન છે એવું સમજી અને ભક્ત છે ને સંતુષ્ટ રહે છે. ત્યાર પછીનો શબ્દ છે અનિકેત. જેમનું કોઈ નિકેત એટલે કે નિવાસ સ્થાન નથી તેવો. એનો સામાન્ય શાબ્દિક અર્થ લઈએ તો આ જ થાય કે જેમનું કોઈ નિકેત એટલે કે નિવાસ સ્થાન નથી તે. પણ હવે માત્ર એમ નહીં લઈ શકાય. કોઈ પણ ગૃહસ્થી હોય કે કોઈ પણ સાધુ હોય, એમને પોતાના રહેવાના સ્થાન ઉપર મમતા ન હોય અથવા તો આસક્તિ ન હોય ને, એમના માટે આ શબ્દ છે અનિકેત. તમારી પાસે ભગવાન શિવજીના મિત્ર કુબેર હતા અને એમ છતાં ભગવાન પાસે નિવાસ સ્થાન નહોતું, એટલે તો ભગવાનને આપણે શિવજીને અનિકેત કહીને બોલાવીએ છીએ. એક નામ એમનું એ પણ છે અનિકેત. બધું કરી શકવાને સક્ષમ હતા છતાં પણ નહીં. બીજું, સુદામાએ ક્યારેય કોઈ દિવસ એવી ઈચ્છા ન કરી કે મારા મિત્રને મહેલ છે સોનાનો, તો સોનાનો ન બનાવે તો કાંઈ નહીં, પણ આવો તો આપે. નહીં, એમને કોઈ એવી મમતા, એવી આસક્તિ હતી જ નહીં. બીજું, ભક્ત કે સાધુ છે, જે સાચો સાધુ છે, ભક્ત છે, એમને બીજો અર્થ આને વિશાળતાનો અર્થ લઈએ ને તો શરીર, જે ત્રણ પ્રકારના શરીર છે, એક સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને એક ત્રીજું કારણ શરીર છે. આ ત્રણેય શરીર કોના માટે છે? તો કે ક્ષેત્રજ્ઞને રહેવા માટેના છે. ક્ષેત્રજ્ઞને રહેવા માટે, અને એ એમને રહેવા માટે છે, એમ છતાં પણ એમના પ્રત્યે મમતા નથી, આસક્તિ નથી. તમારા આત્માને જ્યારે પણ ઈચ્છા થશે, ક્ષેત્રજ્ઞને જ્યારે ઈચ્છા થશે કે મારે આ મારું વસ્ત્ર, મારું સ્થાન બદલી નાખવું છે, એટલે તરત જ એ નીકળી જશે એમાંથી. કોઈ મમતા નહીં રાખે, કોઈ નહીં. ત્રણમાંથી એક પણ શરીર સાથે જેમને મમતા નથી, એવો જે ભક્ત છે એ સિદ્ધ ભક્ત છે ને એમના માટે ભગવાને શબ્દ વાપર્યો છે કે મારો ભક્ત અનિકેત છે. ત્યાર પછી ભગવાને શબ્દ વાપર્યો સ્થિરમતિ, સ્થિર બુદ્ધિવાળો. ભક્ત છે એ ભગવાનની અંદર, ભગવત તત્વની અંદર સ્થિર બુદ્ધિ ધરાવે છે. નિશ્ચયાત્મક એમની બુદ્ધિ છે અને એમને કારણે ક્યારેય પણ એમની બુદ્ધિ છે વિચલિત નથી થતી. ભગવત તત્વને જાણવા માટે એમને નથી તો કોઈ દી શાસ્ત્રોના વિચારોની જરૂર પડતી, નથી સ્વાધ્યાયની જરૂર પડતી, નથી કોઈ બીજી જરૂર પડતી, અને એ સ્વાભાવિકપણે જ ભગવત તત્વની અંદર સ્થિર છે. એટલે ભગવાન કે છે એ ક્યારેય વિચલિત નથી થતો. એક વખત મને પ્રાપ્ત કરી લીધા પછી એ મારામય જ રહે છે, સતત મારી જ ચિંતન કરનારો રહે છે, એટલે સ્થિરમતિ છે. પછી વાત કરી કે ભાઈ ખરેખર તમારી બુદ્ધિ સ્થિર ક્યારે ન રહે? તો કે બુદ્ધિ અસ્થિર થવાનું કારણ શું? તો કે વિવિધ પ્રકારની કામનાઓ. કામનાઓથી સ્થિરતા છે ને નાશ પામે છે અને અસ્થિરતા આવે છે. એટલે કોઈ પણ ભોગે શું કરવું જોઈએ સ્થિરતા માટે? તો કે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. સ્થિર બુદ્ધિ માટે જરૂરી છે કે કામનાઓનો ત્યાગ કરવો, અને ત્યાગથી સ્થિર બુદ્ધિ થાય છે. બીજા અધ્યાયના સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં ભગવાને 55મા શ્લોકમાં વાત કરી હતી કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના સ્થિત આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તેને હું સ્થિત પ્રજ્ઞ, સ્થિર બુદ્ધિવાળો કહું છું, જે પોતે પોતાની જાતમાં સંતુષ્ટ છે, બાકી બીજી કોઈ કામનાઓની જરૂર નથી. પદાર્થની, પરિસ્થિતિની, મકાનની, ધનની, સંપત્તિની, મોટાઈની, મહાનતાની કોઈ જરૂર નહીં. આત્મન્યવાત્મા પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. મનની જે કાંઈ કામનાઓ છે એને સારી રીતે છોડી દેનારા, એટલે કામનાઓનો ત્યાગ કરવો એ સ્થિર બુદ્ધિ છે, અને આ સિદ્ધ ભક્તને ભગવાન તરફથી પ્રાપ્ત થયેલું છે. પછી ભગવાન કહે છે ભક્તિમાન મે પ્રિય નરઃ. આ જે ભક્તિમાન માણસ છે મને વહાલો છે, મને પ્રિય છે. હવે દરેક વ્યક્તિનો છે ને ભગવાન સાથેનો સ્વતઃ સિદ્ધ સંબંધ છે. એમની સાથે આપણી ભક્તિ ભગવાન સાથે જોડાયેલી છે. પણ થાય છે શું? હું અને તમે સામાન્ય સાધારણ વ્યક્તિઓ ભગવાનની ભક્તિને ભૂલી અને સંસારની ભક્તિમાં લાગી જઈએ છીએ, અને સંસારની વિવિધ વસ્તુઓમાં, કામનાઓમાં, ઈચ્છાઓમાં, મમતાઓમાં, સંગ્રહમાં લાગી જઈએ છીએ.
જ્યારે સિદ્ધ ભક્ત હોય છે ને તે હરદમ પ્રત્યેક ક્ષણ ભક્તિ રસમાં તરબોળ થયેલો છે, અને આવો જે ભક્તિ રસમાં તરબોળ છે ને એને ભગવાન ભક્તિમાન કહે છે કે એ ભક્તિમાન છે. અને આવો જે માણસ છે તે ખરેખર નર છે. નર તરીકે ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય જેમણે સિદ્ધ કરી લીધો છે નર છે. ભગવાન કે છે આવો જેણે મને પ્રાપ્ત કરી લીધો, પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લીધો છે ને એ નર છે એ મને ખૂબ પ્રિય છે. આવો ભક્તિવાન ભક્ત મને ખૂબ વહાલો છે. સરસ મજાનો શ્લોક. મિત્રો, જ્યાં 12મા અધ્યાયને સમજવામાં થોડીક જે માથાકૂટ થઈ છે ને એ આ 13 થી 19 શ્લોક છે, કે અહીંયા ભગવાન આમ કહે છે. અને હવે કાલે આપણે આ 12મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે કે 20મો શ્લોક લેશું, અને ત્યાં ભગવાન જ્યાં ઉપસંહાર કરે છે ત્યારે આપણને એમ થાય કે ભગવાન શું અત્યાર સુધી કીધું ભગવાને કે ભક્તિમાન સચ મે પ્રિય, એ મારો ભક્ત મને વહાલો છે, અને 20મા અધ્યાયમાં એક નવો શબ્દ વાપરે છે ભગવાન, અતીવ, મને ખૂબ પ્રિય છે. એટલે એ જે છે એ થોડું જોવું જોઈએ. એમ અહીંયા સરસ મજાનો આ શ્લોક કે તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિય નર. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.